વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આપણે પાર્ટ 1ની અંદર 1 થી 4 ચેપ્ટર આપણે પૂરા કરેલા હતા. હવે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ પાર્ટ 1નું ચોથું ચેપ્ટર આપણે ચાલે છે. એની અંદર આપણે વીમાના પ્રકારોની વાત કરેલી મિત્રો. હવે એના પછી આગળ આપણે વાત કરીએ છીએ હવે વીમાના નમૂનાના પત્રો. આ વીમાના નમૂનાના પત્રો પૂરા થઈ જાય એટલે મિત્રો આ ચેપ્ટર પૂરું થઈ જાય. અને આ ચેપ્ટર બહુ સહેલું છે. આ ચેપ્ટરમાંથી કમ્પલસરી ફરજિયાતપણે એક લેટર પૂછાય છે મિત્રો, બરાબર? એ આપણા જાણવા માટે છે. એટલે આપણે આ જે પત્રોની ચર્ચા કરીએ છીએ એ પત્રોની ચર્ચાની અંદર તમારે ફરજિયાતપણે, હું એવું કહીશ કે ફરજિયાતપણે તમારે ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકારોની વાત કરેલી. હવે એના આપણે પત્રોની વાત કરીએ છીએ. તો નમૂના પત્રોની વાત કરીએ. હવે આ પત્રો છે ને એ કોઈ પણ પ્રકારે પત્રો પૂછાય છે. આમાં એક એના ઉદાહરણ સ્વરૂપે અલગ અલગ પત્રો આપેલા છે, એની આપણે વાત કરીએ છીએ. તો જો મિત્રો, વીમાનું ક્ષેત્ર આમ ઘણું વિશાળ છે, બરાબર? આપણે થોડા ઘણા પત્રોની વાત કરીએ છીએ. આપણે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જીવન વીમા સંબંધિત અને આગથી થયેલ નુકસાનના પત્રો જોઈશું. આપણે આપણા અભ્યાસક્રમની અંદર કયા છે? જીવન વીમાને સંબંધિત અને આગથી થયેલ નુકસાનના પત્રોની વાત કરીશું, બરાબર? અહીં ખાસ બાબતે ધ્યાનમાં રાખવાની છે કે વીમા સેવા એટલે મિત્રો જો વીમાની સેવાના પત્રોના ભાગરૂપે છે ને આપણે કોઈ પણ પ્રકારની માહિતી આપવાની હોય છે. એટલે એટલું અમુક બાબતો એવી ધ્યાનમાં રાખવાની હોય છે કે આ બાબતમાં તમે કેવી રીતે તૈયારી કરો છો. દાવાના પત્રો હોય, બરાબર છે? તો કે દાવાના પત્રમાં દાવાની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે, બરાબર? પછી પોલિસી ખરીદવાના આશયથી લખેલા પત્રમાં તેની અસર નજીકના ભવિષ્યમાં શરૂ થઈ જાય છે. તે રીતે ઝડપી પ્રક્રિયા એ કરવા માટે વિનંતી. આવા કોઈને કોઈ મિત્રો આ પ્રકારના પત્રો પૂછાતા હોય છે. હવે આપણે જ્યારે આ પત્રોની વાત કરતા હોય છે ને મિત્રો, બરાબર છે, ત્યારે હવે જીવન વીમાના અલગ અલગ પ્રકારના આપણે પત્રોની વાત કરીએ છીએ. તો એની અંદર સૌથી પહેલાં આપણે પત્રની વાત કરીએ તો જુદા જુદા પ્રકારના જીવન વીમા અંગેની માહિતી મેળવતા પત્રો. હવે મિત્રો આ છે ને એક ઇન્ટ્રોડક્ટરી પત્ર છે, બરાબર છે? કે ભાઈ અલગ અલગ પ્રકારની જે વીમા પોલિસી હોય એની માહિતી આપણે પત્ર લખવાનો છે. તો જો અહીંયા આગળ એની વિગત છે તો કે આનંદ મહેલ રોડ, સુરત નિવાસી શ્રી નરોત્તમ સવાણી જીવન વીમાની પોલિસી ખરીદવા માગે છે. તેમના વતી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઇન્ડિયાને પત્ર લખો. એટલે આપણે પત્ર લખવાનો છે. કોના વતી? નરોત્તમ સવાણીની વતી. તો મિત્રો જ્યારે આપણે આ પ્રકારનો પત્ર લખીએ છીએ ને ત્યારે આપણી જમણી બાજુ એનું નામ લખવાનું, નરોત્તમ સવાણી. એટલે આપણે પોતે જ છીએ એ પ્રકાર લખવાનું, એનું એડ્રેસ લખવાનું છે, બરાબર? 18 માતૃવંદના સોસાયટી, ફાયર સ્ટેશન સામે, બરાબર? આનંદ મહેલ રોડ, અડાજણ, સુરત. હવે એના પછી એક લાઈન છોડી અને તમારે તારીખ લખવાની છે, 18મી સપ્ટેમ્બર 2017. અને ડાબી બાજુ તમારે મોબાઈલ નંબર હોય મિત્રો, એટલે મોબાઈલ નંબર બી તમારે લખવાનો હોય છે. ઓકે. એના પછી આપણે જેને સંબંધીની પત્ર લખીએ છીએ ને તો એ સંબંધીની પત્રમાં કોણ હોય? તો કે મેનેજર શ્રી, બરાબર છે? અહીંયા આગળ જ્યારે બી આપણને કંઈ પણ મુશ્કેલી પડે લાઈફ ઇન્સ્યોરન્સમાં કે સામાન્ય વીમાના હોય, કોઈ બી હોય, તો એની અંદર આપણે હંમેશા મોટાભાગના કિસ્સામાં મેનેજર શ્રીને સંબંધીને પત્ર લખતા હોઈએ છીએ મિત્રો, બરાબર છે? મેનેજર શ્રી, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અડાજણ શાખા, સુરત મિત્રો. હવે અહીં આગળ શ્રીમાન આપણે સંબોધન લખીએ છીએ. આનો બી એક માર્ગ હોય છે મિત્રો, શ્રીમાન. પછી વિષય લખવાનો હોય છે.
આ બધા માર્ક હોય છે. અહીંયા આગળ આપણું સરનામું આવે, અહીંયા આગળ જે હું તમને બતાવી રહ્યો છું ત્યાં આપણું સરનામું હોય, બરાબર છે. પછી એની સામે આપણો મોબાઈલ નંબર હોય. આપણે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ લખતા હોય ને ત્યારે વાત છે. એના પછી અહીંયા આગળ જ્યારે સામે વ્યક્તિને સામા પક્ષે લખીએ છીએ ને, તો સામા પક્ષે એ વ્યક્તિનો ફોન નંબર ને તે હોય. એના પછી વિષયની વાત કરીએ મિત્રો. વિષય વિવિધ પ્રકારની જીવન વીમા પોલિસી વિશે માહિતી મેળવવા બાબતે. તો હવે એની વાત કરીએ કે ભાઈ અલગ અલગ પ્રકારની આપણે જીવન વીમા પોલિસીને આપણે શું મેળવી છે? માહિતી મેળવી છે. તો એ માટેના આપણે પત્રની વાત કરીએ છીએ મિત્રો. તો છે હું નરોત્તમ સવાણી. અહીંયા આગળ પહેલાં મિત્રો એનું ઇન્ટ્રોડક્શન આપવામાં આવે છે. જ્યારે બી આપણે પત્ર લખીએ છીએ અને આ પ્રકારની આપણે કોઈ માહિતી મેળવવાની છે તો સૌ પ્રથમ આપણે આપણો ઇન્ટ્રોડક્શન આપવું પડે, એટલે આપણો પરિચય આપવો પડે. એટલે એની ઉપરથી સામે પક્ષને ખ્યાલ આવે કે ભાઈ આપણા લાયક કઈ કઈ પ્રકારની પોલિસી છે મિત્રો. એટલે અહીંયા આગળ લખ્યું છે, જો હું નરોત્તમ સવાણી જીવન વીમા સેવા અંતર્ગત ઉપલબ્ધ વિવિધ પોલિસી પૈકી મને અનુકૂળ એવી પોલિસી ખરીદી સુરક્ષા સુનિશ્ચિત કરવા માગું છું. મને આપની સંસ્થા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સેવામાં સંપૂર્ણ ભરોસો છે. અમદાવાદમાં 5 વર્ષથી કરિયાણાનો સ્વતંત્ર ધંધો ચલાવું છું. 30 વર્ષીય સ્વસ્થ પરિણીત પુરુષ છું. પરિવારમાં માતા પિતા, પત્ની અને 2 વર્ષીય બાળક, એમ 5 સભ્ય સાથે અમારી માલિકીના ઘરમાં રહું છું. પિતાજી મને મારા ધંધામાં મદદ કરે છે, પરંતુ આર્થિક ઉપાર્જન માત્ર મારી જવાબદારી જે છે. આપની જાણ સારું જણાવવાનું કે પ્રીમિયમ પેટે દર 6 મહિને 4,000 રૂપિયા સુધી ભરવાની ક્ષમતા ધરાવું છું. આપની વિવિધ ભરોસાપાત્ર પોલિસીઓ પૈકી હું એક પોલિસી પસંદ કરવા ઈચ્છું છું. વિવિધ પોલિસીની વિગત આપતું પેમ્ફલેટ મોકલવા વિનંતી. શક્ય હોય તો એજન્ટ પ્રતિનિધિને મોકલશો, જેથી હું ઝડપી યોગ્ય નિર્ણય લઈ શકું. આભાર. આપનું વિશ્વાસુ એન સવાણી, નરોત્તમ સવાણી. મિત્રો આખા પત્રની અંદર આપણે જોયું કે અહીંયા આગળ શું કે મેં તમને કહ્યું કે આપણે કયા પ્રકારની પોલિસીની જરૂર છે ને એ આપણે નક્કી નથી કરતા, પણ વીમા કંપની નક્કી કરશે. એટલે આપણે અહીંયા આગળ બધું ઇન્ટ્રોડક્શન આપી તો અહીંયા આગળ કહ્યું છે કે ભાઈ હું 30 વર્ષીય છું, પરિવારમાં માતા પિતા, પત્ની અને 1 બાળક છે, એની ઉંમર પણ 2 વર્ષની છે. પછી આપણે પ્રીમિયમ બી કીધું, દર 6 મહિને 4,000 સુધીનું પ્રીમિયમ ભરવા માટે તૈયારી દર્શાવું છું. આ બધી જ બાબતો આપણે એને જણાવી. એટલે એને રિલેટેડ આપણને જે પણ વિગતો હશે એ વિગતની આપણને માહિતી આપશે મિત્રો. એટલે અહીંયા આગળ આખો પત્ર અહીંયા આગળ પૂરો થયો. એના પછી આપણે બીજા પત્રની વાત કરીએ છીએ કે જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી અંગેનો પત્ર. આપણને જીવન વીમા પોલિસીમાં બીજી કઈ કઈ લાભ મળે છે, કયા કયા પ્રકારના અન્ય લાભો છે એ વિષયનો બીજો પત્ર છે મિત્રો. તો બીજા પત્રની વાત કરીએ તો કે જો શ્રીમતી વૃંદા શિવકૃષ્ણન છેલ્લા 5 વર્ષથી વીમા સેવા દ્વારા આરક્ષિત છે. તેમણે ખરીદેલ વીમા પોલિસી પર મળવાપાત્ર વધારાના લાભની જાણકારી મેળવવા તેમના વતી પત્ર લખો. એટલે આપણે અહીંયા આગળ એમના વતી પત્ર લખવાનું, એટલે આપણે શ્રીમતી વૃંદા શિવકૃષ્ણ બની જવાનું. અહીંયા આગળ આપણે એનું સરનામું લખવાનું. બરાબર, આ સરનામું અહીંયા આગળ જુઓ, અહીંયા કશું છે નહીં તો આપણે અહીંયા આગળ સરનામું આપણી રીતે આપણે લખી શકીએ છીએ. બરાબર છે. એટલે અહીંયા આગળ આપણે સરનામું લખીએ છીએ. પછી મેનેજર શ્રી ભારતીય જીવન વીમા નિગમ, બ્રાન્ચ મેનેજર. બરાબર, બ્રાન્ચ નંબર અહીંયા આગળ આપ્યો છે. હવે જુઓ, આપણે વીમા પોલિસી લીધેલી હોય અને એના સંદર્ભમાં બરાબર આપણે જ્યારે એને રિલેટેડ આપણે કોઈ પણ પ્રકારની માહિતી લેવાની હોય ને તો મિત્રો ખાસ ધ્યાન રાખો કે પોલિસી નંબર લખવો ફરજિયાત છે.
પોલિસી નંબર વગર વીમાનો જ્યારે પણ પત્ર પૂછાય ત્યારે પોલિસી વગર એ પત્ર નકામું છે. આ માહિતી મેળવવાની હોય, વીમો ઉતારવાની માહિતી મેળવવાની હોય એમાં પોલિસી નંબર જરૂર નથી, પણ સામાન્ય બીજા કોઈપણ પ્રકારના વીમાને લગતા જ્યારે બી પત્રો હોય છે ત્યારે એ પત્રની અંદર આપણે હંમેશા પોલિસી નંબર લખવો પડે છે. અહીંયા આગળ જુઓ, શ્રીમાન વિષય છે જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી અંગે. સંદર્ભ છે જીવન તૃપ્તિ પોલિસી નંબર 0347689/06. -06 એટલે એનો મતલબ એવું કહી શકાય કે ભાઈ અહીંયા આગળ 2006ની અંદર પોલિસી ઉતારી હશે, બરાબર છે. એટલે મિત્રો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. આવો પોલિસી નંબર તમારે યાદ રાખવો. હવે એની બાબતમાં આપણે આગળ વાત કરીએ છીએ એટલે તમને ખ્યાલ આવે કે ઉપરોક્ત સંદર્ભમાં જાણવાનું કે મેં 2006માં જીવન તૃપ્તિ પોલિસી લીધેલ છે, ત્યારબાદ નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા છે. મને જાણવા મળ્યું છે કે એકવાર ખરીદેલ પ્રીમિયમ પોલિસીમાં વધારાના લાભ પાછળથી ઉમેરવા શક્ય છે. ઉપર જણાવેલ પોલિસીમાં ડબલ એક્સિડન્ટ બેનિફિટનો લાભ ઉમેરી શકાય કે કેમ તે જણાવશો. વીમા પોલિસીની મુદત દરમિયાન પોલિસી ધારકનું આકસ્મિક મૃત્યુ થાય અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ દ્વારા પોલિસ ધારકનું સામાન્ય સંજોગોમાં મૃત્યુ થાય અને બધા પ્રીમિયમ નિયમિત ચૂકવાયા હોય તો તે સંજોગોમાં પોલિસીની પાકતી તારીખે વીમા કંપની બોનસ ઉપરાંત વધારાનું બોનસ, ફાઇનલ એડિશનલ બોનસ પણ ચૂકવે છે. શું આ બંને લાભ મારી ઉપરોક્ત પોલિસી માટે મળવાપાત્ર છે? આપણે એમને પૂછીએ છીએ મિત્રો, બરાબર, નહીં આગળ મળવાપાત્ર છે. હું જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભ લેવા ઈચ્છું છું. એ માટે પ્રીમિયમની રકમમાં થતો વધારો મને મંજૂર છે. કામકાજના દિવસ દરમિયાન આપ જ્યારે બોલાવશો ત્યારે આવી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીશ. આપના તરફથી ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા છે. આભાર. આપનો વિશ્વાસુ વી શિવ કૃષ્ણન. મિત્રો, હવે આમાં પોલિસી નંબર જરૂર છે કેમ? આપણી પોલિસી ઉપર વધારાના લાભ મેળવવા માટેનો પત્ર છે મિત્રો. એટલે આ બાબત આપણે ધ્યાનમાં રાખવી પડે કે ભાઈ આપણે વધારાના બીજા કયા કયા લાભ આપણને મળે છે, બરાબર છે, એ બાબતનો આ પત્ર છે. હવે એના પછી મિત્રો આ આપણે ત્રીજા પત્રની વાત કરીએ. બંધ પડેલી વીમા પોલિસી પુનઃ ચાલુ કરવા માટેની જાણકારી મેળવવા અંગેનો પત્ર. મિત્રો, આપણે પોલિસી બંધ થઈ ગઈ છે. હવે બંધ થઈ ગઈ છે પોલિસી, એની કોઈ પણ પ્રકારની આપણે જાણકારી જોઈએ છે તો જાણકારી આપણને ક્યાંથી મળે, કેવી રીતે મળે, તો એની આપણે ખાલી વાત કરીએ છીએ. તો જો એમની થોડી માહિતી આપી છે એની ઉપર આપણે ચર્ચા કરીશું. હાજી મોહમ્મદ ઉસ્માન ગની કેરીવાળાને ખ્યાલ આવ્યો છે કે છેલ્લા 2 વર્ષથી તેમણે ખરીદેલ વીમા પોલિસીનું પ્રીમિયમ ભરવાનું રહી ગયું છે. તેમના તરફથી પોલિસી ફરીથી ચાલુ કરવાની શક્યતા જાણવા માગતો પત્ર લખો. અહીં આપણે સરનામું લખીએ છીએ, અહીં મોબાઈલ નંબર લખીએ છીએ અથવા તો ફોન નંબર લખીએ છીએ. મેનેજર શ્રી, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, સ્ટેશન રોડ, શાખા, નવસારી, બરાબર છે. અહીં આગળ જનાબ. હવે અહીં આગળ જનાબ પણ લખી શકાય છે. વિષય છે બંધ પડેલી વીમા પોલિસી ફરી ચાલુ કરવા માટેની જાણકારી મેળવતો પત્ર. મિત્રો, જો જ્યારે બી આ કોઈપણ પ્રકારના પત્રો હોય, જ્યારે ઇન્ક્વાયરી સિવાયના તમામ પત્રોની અંદર આપણી જીવન વીમા પોલિસી નંબર લખવો ફરજિયાત છે મિત્રો. એટલે જો સંદર્ભમાં વાત કરીએ તો કે જીવન સંતોષ પોલિસી નંબર 03496689/13. મિત્રો, 13 એટલે 2013માં પોલિસી દીધી. જ્યારે બી આપણે આવી રીતે લખીએ ને ત્યારે આવી રીતે પોલિસી નંબર લખો જેથી કરીને આપણને સરળતા રહે મિત્રો. હવે ઉપરોક્ત બાબતો જણાવવાનું કે મેં 2013માં જીવન સંતોષ પોલિસી લીધેલી છે. ત્યારબાદ ત્રિમાસિક પ્રીમિયમ ચૂકવવાની મુદત હેઠળ
2 વર્ષ માટે નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા છે. 2015માં હજ કરવા ગયા પછી કેટલાક પ્રીમિયમ ભરવાના રહી ગયા હોવાથી ઉપરોક્ત પોલિસી આપના તરફથી બંધ કરવામાં આવી છે. એ વિશેનો પત્ર મળ્યો છે. મારે પોલિસી ફરી ચાલુ કરાવવી છે, તો તે માટે મને નીચે મુજબની માહિતી આપી મદદ કરવા વિનંતી. છેલ્લે પ્રીમિયમ ભર્યા તારીખ, કેટલા હપ્તા બાકી છે, કુલ કેટલી રકમ ભરવાની રહેશે, બાકી રકમ પર કેટલું વ્યાજ લાગે છે, માફી રકમની કોઈ સ્કીમ છે, વ્યાજ માફીની કોઈ સ્કીમ છે, કયા કાગળિયા દસ્તાવેજ રજૂ કરવાના રહેશે. હજુ ઉપરોક્ત માહિતી આપવાની મહેરબાની કરશો જી. જરૂરિયાત મુજબ સહી સિક્કા માટે આપની ઓફિસે આવવા તૈયાર છો. ઝડપથી જવાબ પાઠવી ઉપરોક્ત કરશો જી. અહીંયા આગળ આપનો વિશ્વાસ હો. હવે મિત્રો જો અહીંયા આગળ આ વ્યક્તિની પોલિસી બંધ થઈ ગયેલી છે, એ વ્યક્તિ ફરી ચાલુ કરવા માગે છે, તો એને કેટલા પ્રીમિયમ કઈ તારીખે ભરેલું, કેટલા પ્રીમિયમ બાકી છે, કંપની કેટલું વ્યાજ રહેશે, વ્યાજની અંદર મને માહિતી મળશે કે નહીં, આ તમામ વિગતો આપણે ત્યારથી એને પૂછી લઈએ છીએ, એટલે આપણને કોઈ મુશ્કેલી પડે નહીં. બરાબર છે. એટલે અહીંયા આગળ આ રીતે આખી માહિતી મેળવતો આ બીજો પત્ર, એટલે આમ આપણો ત્રીજો પત્ર અહીંયા આગળ પૂરો થયો. બરાબર છે. હવે એના પછી બીજા ટોપિકની વાત કરીએ આગળ. વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવાની વિનંતી કરતો પત્ર. જો સમજો ખાસ, વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવાની વિનંતી કરતો પત્ર. આપણે જે પ્રીમિયમ આવે છે ને, વીમા પ્રીમિયમ, એની અંદર આપણે શું કરવું છે? આપણે એમાં ફેરફાર કરવો છે. એટલે જો વિજય ટંડેલ પોતે ખરીદેલ વીમા પોલિસી માટે મંજૂર કરેલ પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવા ઈચ્છે છે, તેમના વતી વીમા કંપનીને પત્ર લખો. આપણે વીમા કંપનીને પત્ર આપણે લખીએ છીએ, બરોબર. વીમા કંપની પત્ર લખેલો સ્વાભાવિકપણે આપણું જમણા હાથે આપણું સરનામું આવે, નામ સરનામું આવે, એક લીટી છોડીને તારીખ લખીએ, પછી એક લીટી છોડીને ડાબી બાજુ મેનેજર શ્રી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, ટાવર નજીક, માંગરોળ. બરાબર. આ પ્રકારની વિગત આવે. મિત્રો જો અહીંયા આગળ બી આપણે પોલિસી લીધેલી છે, એટલે પોલિસીનો નંબર લખવો ફરજિયાત છે. મિત્રો એટલે આની અંદર બી પોલિસી લખવી જરૂરી છે, પોલિસી નંબર. એટલે જો સાહેબશ્રી, વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવાની વિનંતી, જીવન પ્રમોદ પોલિસી લીધેલી છે, બરાબર. પોલિસી નંબર આપણને આપેલો છે 0579641109/12. મિત્રો હવે જો આ કોઈ પણ પ્રકારની પોલિસી હોય ને, એના 8 થી 10 આંકડા લખવાના, ઓબ્લિક કરીને કોઈ પણ એક વર્ષ લખી નાખવાનું. પછી જ્યારે પત્રની અંદર આપણે એવું લખતા હોઈએ ને, ત્યારે એ વર્ષ ત્યાં નીચે પત્રમાં લખવું જરૂરી છે. કે માન લો કે અહીંયા આગળ ઓબ્લિક કરીને 12 લખ્યું ને, તો જ આપણે જ્યારે બી આપણે આને સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો પત્ર લખતા હોઈએ ને, ત્યારે લખવાનું કે ભાઈ ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે મેં 2012માં જીવન પ્રમોદ પોલિસી લીધેલ છે. ઉપર ઓબ્લિક 12 લખ્યું ને, એટલે અહીંયા આગળ લખવાનું કે ભાઈ મેં 2012માં જીવન પ્રમોદ પોલિસી લીધેલ છે. ત્યારબાદ નિયમિત પ્રીમિયમ ભર્યા છે. પોલિસી ખરીદતી વખતે તે સમયના મારા સંજોગોને ધ્યાનમાં રાખીને મેં અર્ધવાર્ષિક પ્રીમિયમ ચૂકવણીનો વિકલ્પ સ્વીકાર્યો હતો. હવે નાણાંની સગવડતા થતાં મને વાર્ષિક મુદત અનુકૂળ છે. હું સમજું છું તે મુજબ વર્ષમાં એક વખત સામટી રકમ પ્રીમિયમ તરીકે ચૂકવવા એકંદરે પ્રીમિયમની રકમ ઘટે છે. મને એજન્ટ દ્વારા સમજાવ્યા મુજબ
મારે પ્રીમિયમ માટે વાર્ષિક મુદતના વિકલ્પ અનુસાર 21,000 રૂપિયા જેટલા ચૂકવવાના થાય છે, જે મારે માટે શક્ય છે. આ પોલિસીમાં જો આ મુજબનો ફેરફાર શક્ય હોય તો તે સત્વરે કરવા વિનંતી. જરૂર જણાય હું ઓફિસે આવી કાર્યવાહી પતાવીશ. આપના ઝડપી વળતરના જવાબની અપેક્ષા. આભાર. મિત્રો, જ્યારે આપનો વિશ્વાસુ આપણે અહીંયા આગળ પ્રીમિયમની રકમ આપણે ભરવા તૈયાર છીએ ને, ત્યારે એ બાબત આપણે બહુ મહત્ત્વની છે કે ભાઈ એ બાબત આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે ભાઈ આ વ્યક્તિ પ્રીમિયમ ભરવા તૈયાર છે, તો એને રિલેટેડ એ પ્રીમિયમ રકમ આપણે આપી શકાય, અન્યથા આપી શકતા નથી. મિત્રો, બરાબર. હવે એના પછી આપણે વાત કરીએ છીએ વીમાધારકનું મૃત્યુ થતાં પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા અંગે વીમાધારકના વારસદાર વતી લખાતું પત્ર. હવે વીમાદાર જે છે, જેને વીમો લીધેલો, એ વ્યક્તિનું મૃત્યુ થાય તો એના વારસદાર દ્વારા પત્ર લખવામાં આવે છે. તો એની થોડી માહિતી મેળવી લઈએ. શ્રી બ્રેડન ફ્રેન્ક વતી તેમના પિતાશ્રી એન્ટોની ફ્રેન્કના મૃત્યુ બાદ તેમની પોલિસીની મળવાપાત્ર રકમ મેળવવા LIC ઓફ ઇન્ડિયાનો પત્ર લખો. મોબાઈલ નંબર છે બ્રેડન ફ્રેન્ક, અહીંયા આગળ લખેલું છે. એનું સરનામું છે B207 રીગલ એવન્યુ, રાઘવ પેટ્રોલ પંપ સામે, શ્યામજી કૃષ્ણ વર્મા રોડ, જામનગર. બરાબર. અહીં પિનકોડ નંબર લખ્યો હોય, પિનકોડ નંબર બી આપણે જ્યારે બી લખીએ ત્યારે પિનકોડ નંબર બી લખવો. પછી એક લાઈન છોડીને 5મી ડિસેમ્બર 2017 લખેલું છે. બરાબર. મેનેજર શ્રી LIC ઓફ ઇન્ડિયા, બ્રાન્ચ નંબર 205, જામનગર. હવે વિષય છે વીમાધારકના મૃત્યુ બાદ તેમની પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા. સંદર્ભ જીવન ઉત્સાહ પોલિસી નંબર 0579785098/88. બરાબર છે મિત્રો. હવે સુગ્નશ્રી, ધ્યાન રાખજો ખાસ કે ઉપરોક્ત પોલિસી ધારક મારા પિતાશ્રી એન્ટોની ફ્રેન્કે 1988માં જીવન ઉત્સાહ વીમા પોલિસી ખરીદી હતી અને નિયમિત પ્રીમિયમ ભર્યા છે. તેઓ શ્રીનું 30મી નવેમ્બર 2017ના રોજ 67 વર્ષની વયે કુદરતી સંજોગોમાં ઘરમાં જ અવસાન થયું છે. તેમને હું જાણ કરું છું. પોલિસીમાં જણાવ્યા પ્રમાણે સદગતના વારસદાર તરીકે વીમાની રકમ મેળવવા હું હકદાર છું. તો તે માટે દાવા અંગેના જરૂરી ફોર્મ્સ મને મોકલવા વિનંતી. આ સાથે સ્વ એન્ટોની ફ્રેન્કના મરણના દાખલાની રકમ બીડું છું. આપ તરફથી વળતો જવાબ મળશે અને ત્યારબાદની કાર્યવાહી સરળતાથી પાર પડશે એવી અપેક્ષા રાખું છું. એ આપનો વિશ્વાસુ. બરાબર. જેને પત્ર લખ્યો હોય એની આગળ નીચે શું આવશે મિત્રો? અહીંયા આગળ બીજો આ પત્રમાં બી પોલિસી નંબર છે, એટલે પોલિસી નંબર આપણા માટે કેવો બની જાય છે? જરૂરી બની જાય છે મિત્રો. બરાબર. અને અહીંયા આગળ બિડાણ લખ્યું છે. બિડાણની અંદર આપણે શું કે ભાઈ બિડાણની એટલે પત્રની સાથે આપણે જે જોડીએ છીએ એને બિડાણ કહેવાય. એની આગળ આપણે પત્રની સાથે મૃત્યુનો દાખલો, મરણનો દાખલો જોડીએ છીએ એટલે બિડાણમાં લખવાનું મરણના દાખલાની નકલ. હવે એના પછી વાત કરી છે છઠ્ઠો પત્ર. બરાબર. મેડિક્લેમ પોલિસી મેળવવા માટેનું પત્ર છે મિત્રો. બસ હવે આ બે પત્રો આપણે પતી જશે એટલે આપણો ચેપ્ટર પતી જશે. અને બહુ સરળ ચેપ્ટર મજા છે. હવે જો સરબરજીત સિંહ સોઢી તરફથી મેડિક્લેમ પોલિસી ખરીદવા માટેનો પત્ર યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ભાવનગરને લખો.
સરબજીત સિંહ સોઢી, એનું સરનામું છે બરાબર, કે રોડ, ભાવનગર. સામે ફોન નંબર છે, એક લાઈન છોડીને 25 જાન્યુઆરી 2018 લખેલું છે બરાબર છે. પછી મેનેજર શ્રી યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, સ્વામિનારાયણ ચોક, ભાવનગર, 2038-40-01. વિષય છે મેડિક્લેમ પોલિસી મેળવવા માટે મિત્રો. ઓ મહેરબાન સાહેબ શ્રી, મને આપની કંપનીની માંદગીની પોલિસી મેડિક્લેમ ખરીદવામાં રસ છે. આપના આજના જમાનામાં વ્યસ્તતા અને માનસિક તાણ વચ્ચે કુટુંબની જવાબદારી નિભાવવા સાથે સ્વાસ્થ્યને જાળવવું ખૂબ જ અઘરું બન્યું છે. દાક્તરી સારવાર અને સેવાઓના ખર્ચને પહોંચી વળવા માટે વીમાનું સુરક્ષા કવચ હોવું જરૂરી બની ગયું છે. હું શહેરમાં 5 વર્ષથી વાહન સમારકામનો સ્વતંત્ર ધંધો ચલાવતો એક ગેરેજનો માલિક છું. હું 40 વર્ષીય પરિણીત પુરુષ છું. એકંદરે હું સ્વસ્થ છું. મારી આપને વિનંતી છે કે મને અનુકૂળ આવે એવી વિવિધ પોલિસી વિશે જણાવો. હું યોગ્ય પોલિસી પસંદ કરી તે માટે જરૂરી કાર્યવાહી કરવા તૈયાર છું. મિત્રો અહીંયા આગળ છે ને એ મેડિક્લેમ માટેની પોલિસી મેળવવા માગીએ છે અને એના માટે આપણને એટલે કંપનીને પત્ર લખે છે. અહીં અંદર જે પણ બાબતે છે તમામ બાબત આપણે ધ્યાનમાં લઈને એનો પત્ર લખીએ છીએ બરાબર છે. અને એને રિલેટેડ જે પણ મળતા લાભો છે લાભો અમને જણાવો. આ પ્રકારનો આખો પત્ર અમને લખેલો છે અને આભાર. અને અહીં આગળ નીચે છે આપનો વિશ્વાસ મિત્રો બરાબર. એટલે આ પ્રકારની વસ્તુઓ તો હંમેશા જ્યારે પત્ર લખવામાં આવે છે ને ત્યારે આ બધી બાબતો જરૂરી બનતી હોય છે. હવે મિત્રો આપણે આ ચેપ્ટરનો છેલ્લો પત્ર છે, આગથી થયેલ નુકસાન સામે દાવા અંગેનું પત્ર. જ્યારે મિત્રો આગથી થયેલ નુકસાન હોય એટલે આ સામાન્ય વીમાની પોલિસી છે, એટલે જીએસી છે, સામાન્ય વીમાની પોલિસીની વાત કરીએ છીએ. તો જો ટેકચંદ મીરચંદાનીના ઘરમાં આગનો બનાવ બનતા તેમને થયેલી આર્થિક નુકસાન બદલ આગ જેવી દુર્ઘટના સમયે રક્ષણ આપતી વીમા પોલિસીનો દાવો કરતો પત્ર લખો. આ પ્રકારની માહિતી છે તો આપણે એને રિલેટેડ મિત્રો એનો પત્ર લખવાનો હોય છે. તો અહીંયા આગળ આપણે એનું નામ અને સરનામું લખીએ, એક લાઈન છોડીને તારીખ લખીએ, પછી એક લાઈન છોડીને અહીંયા આગળ મેનેજર શ્રી ન્યુન્ડાઈ એસ્યોરન્સ કંપની, આઝાદ ચોક, રાજકોટ, અહીંયા આગળ એનો પિનકોડ નંબર લખો. એટલે આપણને જેમ પિનકોડ નંબર યાદ હોય ને એ પ્રમાણે પિનકોડ નંબર લખી શકીએ મિત્રો. વિષય છે આગથી થયેલ નુકસાન સામે દાવો. એના સંદર્ભ છે કુદરતી આફત સામે રક્ષણ પોલિસી નંબર 057978509/06. મિત્રો આ બે ખ્યાલ આવી ગયો કયા વર્ષમાં પોલિસી લીધી છે એમને 2006માં પોલિસી લીધેલી છે અને ત્યારથી પોલિસી એમની ચાલુ જ છે બરાબર. ઉપરોક્ત પોલિસી હેઠળ આવરી લીધેલ. હવે જો મિત્રો સામાન્ય વીમા જ્યારે આપણે સામાન્ય વીમાની વાત કરીએ છીએ ને ત્યારે સામાન્ય વીમાની મુદત હંમેશા 1 વર્ષની હોય બરાબર. સામાન્ય મુદત કેટલી હોય? 1 વર્ષની હોય. તો એને રિલેટેડ જ આપણે પત્ર લખવાનો હોય. ઉપરોક્ત પોલિસી હેઠળ આવરી લીધેલ મારી તમામ મિલકત એટલે કે મારું ઘર, વાડો વગેરેને આગ અને કુદરતી આફતો જેવી કે વીજળી પડવી, ધરતીકંપ કે પડી જવાથી થતા નુકસાન હેઠળ સંરક્ષણ પ્રાપ્ત કરેલ છે. ઘરમાં આગ લાગવાની ઘટના અંગેની માહિતી નીચે મુજબ છે. સ્થળ, અહીંયા આગળ આપણે વિગતો લખવી પડે છે મિત્રો કે ભાઈ આપણે ક્યાં આગ લાગેલી, શું છે બરાબર. તો સ્થળ તો આપણું એડ્રેસ, જ્યાં ઘરે આગ લાગે તો ત્યાં આગળ એનું એડ્રેસ છે. પછી દિવસ, વાર, સમય કે ભાઈ મંગળવારે 26મી જાન્યુઆરી 2018 અને સવારે 8:15 જે બી સમય હોય સમય લખવું પડે. પછી આગની જાણકારી તો એમાં બી એ જ મંગળવાર હોય
26મી જાન્યુઆરી હોય અને 8 ને 25. મિત્રો જો આગની જાણકારી તરત જ આપણે લાગી એટલે એ પ્રમાણે 10 મિનિટ કે 15 મિનિટના અંતરે તમે લખી શકો છો, બરાબર. એટલે એ પ્રમાણે આપણે આખું લખાય છે. મિત્રો અહીંયા આગળ આગની જાણકારી એ દિવસે થતી હોય, બરાબર. ધુમાડો વાસ આવવાથી થઈ ગયું છે. પછી બીજું છે ફાયર બ્રિગેડને જાણ. આપણે ફાયર બ્રિગેડને જાણ ક્યારે કરી? 8:25 8:15 આગ લાગી, 8:25 આપણને ખબર પડી, 8:30 ફાયર બ્રિગેડને જાણ કરી. આગનું કારણ તો કે પ્રથમદર્શી શોર્ટ સર્કિટ માલુમ પડેલ છે. નુકસાનની વિગત બીડાણ મુજબ, એટલે આપણે જે પણ નુકસાન થયું ને એ બીડાણમાં આપણે રજૂ કર્યું. પછી નુકસાનની વિગત, પછી પોલિસીની જાણ, પોલીસને જાણ કરી આપણે. તો કે મંગળવાર 26મી જાન્યુઆરી 2018 સવારે 11:55 કલાકે નોંધેલ FIR પણ આપણે બીડવામાં આવે. લોકોની વિગતો ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરવા વિનંતી, જેથી મને દાવાની રકમ સત્વરે મળી શકે. મિત્રો હવે આપનો વિશ્વાસુ અને અહીંયા છે શું કે નુકસાનની વિગત અને FIRની નકલ, આ બંને નકલો આપણે શું કરી છે એમાં જોઈન કરી છે, બરાબર છે. એટલે અહીંયા આગળ આ જોઈન કરી મતલબ આ બંને વસ્તુ પત્રની સાથે જોઈન કરેલી છે. મિત્રો અહીંયા આગળ આખો ટોપિક આપણો પૂરો થયો, બરાબર. આખું આપણો ચેપ્ટર પૂરું થયું, બરાબર. હવે પછી આપણે આગળ નવા ચેપ્ટરની આગળ વાત કરીશું. મિત્રો હવે એનું સ્વાધ્યાય લખવાનું છે, તો હવે એની વાત કરી લઈએ. મિત્રો તો જો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 લખવાનો છે, પ્રશ્ન નંબર 2 લખવાનો છે, પ્રશ્ન નંબર 3 લખવાનો છે, બરાબર છે. આ બીજું કશું વધારાનું કશું લખવાનું નથી. આ પત્રો જે છે પ્રશ્ન નંબર 3ની અંદર, એ પત્રો ખાસ લખવાના. ઘણી વખત પરીક્ષામાં બેઠા એની અંદરથી બી પૂછાતા હોય છે, એટલે આ પત્રો પણ તમારે લખી અને મને PDF કરીને મોકલવાની છે. હા મિત્રો, હવે PDF કરીને મોકલો, તેમાં તમારું નીચે નામ અવશ્ય લખવું, જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ આ વિદ્યાર્થી છે.